નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વના ભાગરૂપે 8 મહાનગરપાલિકાઓના શહેર અધ્યક્ષ તેમજ 33 જિલ્લાના અધ્યક્ષ માટેના નામાંકન પત્ર આજરોજ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, જેને અનુલક્ષીને આજે સવારથી જ વડોદરા શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલય નમો કમલમ ખાતે અધ્યક્ષ પદ માટે ઈચ્છુક ઉમેદવારો આવી પહોંચ્યા હતા. નવેમ્બર 2020માં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળનાર ડોક્ટર વિજય શાહે તેમના કાર્યકાળ દરમિયાન કરેલ કાર્યોને પણ પાર્ટી મૂલવશે, ત્યારે આજ રોજ સવારથી જ શહેર અધ્યક્ષ બનવા માટે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી કુશલસિંહ પઢેરિયા અને સહ ચૂંટણી અધિકારી ડોક્ટર સંજય દેસાઈને સુપ્રત કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા વય મર્યાદાનો બાદ કાઢી નાખતા મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો નોંધાશે એવી વકી હતી અને એ જ અનુમાનને આધારે આજે સવારે ડોક્ટર જીગર ઇનામદાર, પૂર્વ મેયર ડોક્ટર જિગીસા શેઠ, સુનિલ સોલંકી, ભરત શાહ, સિનિયર નેતાઓ પૈકી ભૂપેન્દ્ર લાખાવાલા, ઘનશ્યામ દલાલ, રાકેશ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ, મેહુલ ઝવેરી, કુણાલ પટેલ, પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, પૂર્વ નગરસેવક પ્રદીપ જોશી, ગોપી તલાટી, હાલમાં મહામંત્રીની જવાબદારી નિભાવનાર સત્યેન કુલાપકર અને જસવંતસિંહ સોલંકી અને હાલના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. છેલ્લા કેટલાય સમયથી જે રીતે ચૂંટાયેલી પાંખ અને સંગઠન એકબીજા સામે શિંગડા ભેરવી રહ્યું છે, એ જોતા આ વખતની પ્રક્રિયા આપોઆપ હાઈ પ્રોફાઇલ બની ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ જેને પણ અધ્યક્ષ પદની જવાબદારી સોંપશે એના ઉપર સૌથી પહેલા આ જ વર્ષે આવનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી અને ત્યારબાદ 2027માં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની સૌથી મોટી ચેલેન્જ આવીને ઊભી રહેશે. આજે અમે સર્વે મૂર્તિયાઓના વિઝન અને મિશન માટેની વાતો કરી, જેનાથી ભારતીય જનતા પાર્ટીને પણ આ ઉમેદવારોમાંથી એકની પસંદગી કરવી આસાન થઈ પડશે. સાંભળો આ મૂર્તિયાઓનું વિઝન અને મિશન. વડોદરા મહાનગરમાં સંગઠનની સંરચનાની પ્રક્રિયાના ભાગરૂપે આજે વડોદરાના અધ્યક્ષ માટેના ફોર્મ સવારમાં 9:30 વાગ્યાથી આપવાના અને 12:30 સુધીમાં એ ફોર્મ એમણે પાછા ભરવાના. એ પ્રક્રિયા પ્રદેશના અમારા માન્ય અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે થઈ રહી છે. દરેકે દરેક કાર્યકર્તા જે ક્રાઇટેરિયામાં ફિટ થતા હોય એ બધા જ કાર્યકર્તાને આ ફોર્મ મળી શકે. દરેક કાર્યકર્તા પોતે એવું માનતો હોય કે પોતે આ પદ માટે સક્ષમ છે તો એ ફોર્મ ભરી પણ શકે અને આ પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે વડોદરા શહેરમાંથી કાર્યકર્તાઓ આવી રહ્યા છે. હા, મારી પણ લાગણી છે કે એક વખત એક ટર્મ માટે મેં અધ્યક્ષ પદ વડોદરા મહાનગરમાં કર્યું છે. બાકી રહેલા કામો, વડોદરા શહેરનો વિકાસ અને મિશન 76 લઈને અમે જે પહેલી વખત નીકળ્યા હતા એમાં થોડીક ચૂક રહી ગઈ છે. 69 કોર્પોરેટરો અમે જીતાડી શક્યા, 7 કોર્પોરેટરો એ ભારતીય જનતા પાર્ટીને બદલે કોંગ્રેસના જીત્યા. આવનારા 2025ના ઇલેક્શનમાં મિશન 76 સાથે 76 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો જીતે એના માટે પક્ષ મને ફરી એક વખત તક આપે, એના માટે આજે હું ફોર્મ ભરી રહ્યો છું. આપ પ્રમુખ ના બનો એના માટે અન્ય 2 જૂથ પણ સક્રિય છે, ખાનગી બેઠકો પણ બોલાવી રહી છે. શું લાગી રહ્યું છે, કારણ કે વડોદરાનું રાજકારણ હંમેશા માટે ચર્ચામાં રહ્યું છે? એક તો જે ખાનગી બેઠકો છે તે ખાનગી હોય છે એટલે એમાં શું ચર્ચા થાય એની મને ધ્યાનમાં નથી. બીજું, હું પ્રમુખ ન બનું એના માટે કોઈ બેઠકો બોલાવતા હોય મારા ધ્યાનમાં નથી. પરંતુ હા, હું પ્રમુખ બનું એના માટે કેટલા બધા કાર્યકર્તાઓ જાહેરમાં વાત કરે છે અને એ લોકોની એવી લાગણી છે કે વડોદરા મહાનગરમાં અધ્યક્ષની જવાબદારી ડૉક્ટર વિજય શાહને આપવી જોઈએ. દરેકે દરેક કાર્યકર્તા પોતાની રીતે પોતાનો ભાવ વ્યક્ત કરતા હોય છે. જે કાર્યકર્તા સાચો હોય છે તે જાહેરમાં ભાવ વ્યક્ત કરે છે, જે કાર્યકર્તા ખોટો હોય છે તે ખાનગીમાં ભાવ વ્યક્ત કરે છે. વિજયભાઈ, જે રીતના પૂર્વ ડેપ્યુટી મેયર અને બીજેપીના શહેર ભાજપના ઉપપ્રમુખ સુનંદાબેન શુક્લાએ ખુલીને કીધું છે કે શહેર ભાજપ પ્રમુખ તરીકે ડૉક્ટર વિજય શાહ રિપીટ થવા જોઈએ, કારણ કે સિંહ જેવાની 56ની છાતી છે. સિયાળનું અને વરુનું ટોળું કરીને એમની સામે સિંહ સામે લોકો લડવા આવી રહ્યા છે. બેનની જે લાગણી છે, બેનની લાગણીને હું સમર્થન આપું છું અને કદાચ આપ જશો તો આ પ્રકારની લાગણી વ્યક્ત કરનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. કાર્ય બોલે છે, વ્યક્તિ બોલતો નથી. પક્ષ
પોતાની રીતે નિર્ણય લેશે. પક્ષ જે કંઈ પણ નિર્ણય લેશે તે બધાને શીરો માટે થશે. વિજયભાઈ, છેલ્લો સવાલ, જે રીતે વડોદરા ભાજપ વિવાદોને લઈને સતત ચર્ચામાં રહ્યું છે, આગામી જો આપને ટર્મ મળી તો આ વિવાદો અંત તરફ લઈ જવા માટે કયા પ્રકારના પ્રયાસો કરાશે? જે દિવસે હું અધ્યક્ષ બન્યો 9મી નવેમ્બર 2020 તે દિવસથી હંમેશા ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થાય અને વડોદરા મહાનગરનો વિકાસ થયો મેં પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નમાં ક્યાંક ને ક્યાંક મારાથી ભૂલ થઈ હોય અથવા ક્યાંક ને ક્યાંક એમની લાગણી ન સંતોષાઈ હોય એને કારણે જો વિવાદ થયા હોય તો આવનારા સમયમાં આવા વિવાદ ના થઈને ચોક્કસ આપણે પ્રયત્ન કરીશું. પરંતુ અમારું જે લક્ષ્ય છે કે વડોદરા મહાનગરનો વિકાસ થાય, ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે, એ લક્ષ્યને અમે સમર્પિત છે અને એ લક્ષ્યના માર્ગમાં જો કોઈ પણ આવશે તો એને અમે ચલાવી લઈશું. ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું. વડોદરા મહાનગર એ મારું પરિવાર છે. નાનપણથી રાવપુરાની મહાવીર સ્વામીની પોળ, મામાની પોળ ત્યાં મોટો થયો છું અને ત્યાંથી જ એ વખતના અમારા વડીલ કિરીટભાઈ શાહ, જે 1992ની ચૂંટણીમાં પાર્ટી તરફથી કોર્પોરેશનના ઉમેદવાર હતા, એમણે જ 1990માં પાર્ટીના કામમાં જોડ્યો હતો. મધુભાઈ શાહ જ્યારે ચૂંટણી લડતા ત્યારે એમના પોસ્ટર ચોંટાડવાનું કામ પણ એ વખતે મળ્યું હતું અને 1995માં મહારાણી ચિમનાબાઈ હાઈસ્કૂલના બૂથની જવાબદારી સંભાળતા વોર્ડનો મંત્રી થયો છું, જિલ્લાનો મંત્રી થયો છું, પ્રદેશનો મંત્રી થયો, પ્રદેશનો મહામંત્રી થયો, વિધાનસભા લડ્યો, શૈક્ષણિક ક્ષેત્રમાં કામ કર્યું, ભારત સરકારમાં કામ કર્યું. એટલે બહુ લાંબો સમય પાર્ટીએ, સરકારે કોઈને કોઈ રીતે મને કામમાં લેવાનો પ્રયાસ કર્યો છે. એક લોકતાંત્રિક પ્રોસેસ વડોદરા મહાનગરના અધ્યક્ષ માટે, આખા ગુજરાતમાં, આખા ભારતમાં પ્રોસેસ છે. તો લોકતાંત્રિક રીતે જે કાર્યકર્તા જવાબદારી સંભાળવા માગતા હોય એ કાર્યકર્તા પોતે ફોર્મ ભરી શકે, પોતે વિનંતી વડીલોની પાસે મૂકી શકે એવી પ્રક્રિયા ઐતિહાસિક છે. કોઈ પાર્ટીમાં આ પ્રક્રિયા નહીં હોય. ભારતીય જનતા પાર્ટીમાં પ્રક્રિયા છે અને એ પાર્ટીનો કાર્યકર્તા હોવાનું સાચા અર્થમાં ગૌરવ છે. એટલે વડોદરા મહાનગરના અધ્યક્ષનું દાયિત્વ પાર્ટી મને સોંપે એ વિનંતી કરવા માટે મારું નામાંકન જમા કરવા માટે આવ્યો છું. કેટલા વર્ષથી પાર્ટીમાં છો અને અત્યારે શું છે? હું 1990થી પાર્ટીમાં છું. 35 વર્ષ પૂર્ણ થયા છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રાથમિક સભ્ય છું અને સક્રિય સભ્ય છું. ખાસ કરીને વાત કરીએ તો આવનારા સમયમાં હવે પાલિકાનું પણ ઇલેક્શન છે. 2027માં આપણે વિધાનસભાનું પણ ઇલેક્શન આવશે. જો તમે પ્રમુખ પદે આવશો તો કેવી રીતની રણનીતિ રહેશે? હું સ્પષ્ટપણે એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી વડોદરા મહાનગરમાં કોર્પોરેશનમાં સત્તા સંભાળતી હોય અને ભારતીય જનતા પાર્ટીના તમામ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સૌએ શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો હોય, પણ શ્રેષ્ઠત્વ એક એવી પરિસ્થિતિ છે કે જ્યાં સંપૂર્ણતા નથી હોતી. એ પ્રોસેસ છે, એ પ્રક્રિયા છે, નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આજે જે કર્યું છે એના કરતાં વધારે સારું આવતીકાલે થઈ શકે એવી હંમેશા પરિસ્થિતિ હોય જ છે અને અત્યાર સુધી જે થયું એમાં વધારે શું થઈ શકે એ સૌ સાથે મળીને એક પરિવાર તરીકે આગળ વધીએ એ જ વિચાર હોઈ શકે. હાલના પ્રમુખ ડૉક્ટર વિજય શાહનું કાર્યકાળ માટે શું? આદરણીય ડૉક્ટર વિજયભાઈ શાહના નેતૃત્વમાં કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી હાઈએસ્ટ સીટો સાથે જીતી છે. 4 વર્ષ સુધી એમણે અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી છે અને 1952માં જનસંઘની શરૂઆત થઈ. 1980ની 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ. જનસંઘમાં ભારતીય જનતા પાર્ટીએ જેમને જવાબદારી સોંપી છે સૌ કાર્યકર્તાઓએ પોતાની પૂરી ક્ષમતાથી પાર્ટી માટે મહેનત કરી છે એવું હું માનું છું. આજે ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના પ્રમુખ તરીકેના દાવેદારી માટે આજે પાર્ટીએ તક આપી છે. તો મારા જેવા અનેક કાર્યકર્તાઓ કે જેમની પાસે પાર્ટીમાં જે છે 22 વર્ષથી વધારે કામ કરવાનો અનુભવ છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે, ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે અને સાથે સાથે જે છે વડોદરા શહેરના પ્રશિક્ષણ સેલના કન્વીનર તરીકે, મન કી બાતના કન્વીનર તરીકે કામ કરવાનો સારો બોડો એક્સપિરિયન્સ છે. સાથે સાથે સારો લોકસંપર્ક છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલો છું. વડોદરાના કોચિંગ ક્લાસ એસોસિએશનનો પ્રમુખ રહ્યો છું. સાથે સમગ્ર ગુજરાતના કોચિંગ ક્લાસના એસોસિએશનનો અત્યારે ડેપ્યુટી પ્રેસિડેન્ટ છું અને આ અનુભવના આધારે જે છે શહેર માટે કંઈક સારું કરી શકીએ, શહેરનો જે વિકાસ જે રીતના જે ગતિ આગળ વધી રહ્યો છે એમને હજી આગળ ધપાવી શકીએ એ પ્રમાણેની જવાબદારીમાં મારા જેવા અનેક કાર્યકર્તાઓએ દાવેદારી કરી છે. હાલની જવાબદારી શું? હાલની જવાબદારી જે છે હમણાં જ રિસન્ટલી જે છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે છે એનો મન કી બાતનો કાર્યક્રમ હું જોતો હતો. એટલે તમે જો પ્રમુખ તરીકે ચૂંટાઈને આવ્યો છો, ચૂંટાઈને આવો છો, આવનારા સમયમાં પાલિકાનું પણ ઇલેક્શન છે, 2027ની વિધાનસભાનું છે, એક પ્રમુખ તરીકે કેવી રીતે રણનીતિ વિશે? ચોક્કસ વડોદરા શહેરના નગરજનો જે છે હું માનું ત્યાં સુધી છેલ્લા 3 દાયકાથી જે છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર જે છે એ ભરોસો કરે છે
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પછી જવાબદારી પ્રમુખ તરીકે મારી પાસે હોય કે બીજા કોઈ વ્યક્તિ પાસે, પણ જે વ્યક્તિ પાસે જવાબદારી છે એ વ્યક્તિએ શહેરના વિકાસ માટે એવું કર્યું છે કે હંમેશા લોકોનો દર વર્ષે પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ વધતો જાય છે અને આ વિશ્વાસ આગળ ધપાઈને આ વિશ્વાસ લોકોનો વધતો જાય, શહેર માટે જે છે કંઈક નવું થાય, શહેરની જે ઓળખ છે શિક્ષણની નગરી, સંસ્કારી નગરી, એ નગરી તરીકેની ઓળખ સતત જે છે જીવંત રહે એવા મારા પ્રયત્નો હશે. આખરી સવાલ તમને પૂછું. હાલના પ્રમુખ ડૉક્ટર વિજય શાહનો કાર્યકાળ કેવો રહ્યો? ચોક્કસપણે હાલના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહનો કાર્યકાળ જે છે ખૂબ સારો રહ્યો. ખરેખર શહેર માટે જે છે એ આપ નજરે જોઈ શકો છો કે શહેર માટે જે વિકાસના સતત કામો થઈ રહ્યા છે અને એટલે જ શહેરના નગરજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર સતત વિશ્વાસ કરતા રહ્યા છે. વડોદરા શહેરમાં અને આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના જે પણ મોવડીના નિર્ણય છે એને માન્ય રાખી દરેક કાર્યકર્તા પોતાની વાત રજૂ કરતા હોય છે. એના ભાગરૂપે આજે અમે પણ તમામ કાર્યકર્તાઓ સાથે રહીને એક સંગઠનમાં જે સંગઠનાત્મક પ્રક્રિયા છે એને ભાગ લીધો છે. કેટલા વર્ષથી તમે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છો? અત્યારની શું છે? 1989થી ભારતીય જનતા પાર્ટી સાથે 35 વર્ષ જેટલા થયા છે. હાલમાં મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ 5માં અગાઉ પણ જો વાત કરું, વોર્ડ 26 હતો ત્યારે 2 ટર્મ પ્રમુખ રહી ચૂક્યો છું. ત્યારબાદ 2 ટર્મ કાઉન્સિલર પણ હતો અને હાલમાં જે એના પહેલેનું સંગઠન હતું એમાં ઉપપ્રમુખની પણ જવાબદારીમાં રહી ચૂક્યો છું. સર, ખાસ કરીને જો તમે પ્રમુખ બનો છો, ચૂંટાઈને આવો છો, નિર્ણયને આવો છો, તો આવનારા સમયમાં પાલિકાનું પણ ઇલેક્શન છે, 2027 વિધાનસભાનું પણ ઇલેક્શન, કેવી રીતે રણનીતિ રહેશે આપણી? વહીવટ અને સંગઠન ને પ્રજા આ તમામના સંકલન સાથે જે વર્ષોની કુનેહ છે, કામ કરવાની કુનેહ છે, એને ચોક્કસ આગળ વધારીશું અને પ્રજાના પ્રશ્નો સરળતાથી આગળ વધે, દરેક કાર્યકર્તાનું માન સન્માન જળવાય, આ પ્રકારની જે સ્થિતિ છે એને આગળ લઈ જઈશું. આખરી સવાલ, હાલના પ્રમુખ ડૉક્ટર વિજય શાહનો કાર્યકાળ કેવો રહ્યો? ખૂબ જ સારો રહ્યો છે અને આવનાર સમયમાં પહેલાં પણ જે પ્રકારના કાર્યકર રહ્યા છે આવનાર સમયમાં પણ સારા જ કાર્યકર રહેશે. પ્રમુખ પદ માટે પાર્ટીએ જે ક્રાઇટેરિયા નક્કી કર્યો છે એ ક્રાઇટેરિયામાં હું ફિટ થઉં છું અને છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય રીતે જોડાયેલી છું અને હંમેશા પાર્ટીએ કંઈક ને કંઈક જવાબદારી 15 વર્ષ કોર્પોરેશનમાં રહી કે 5 વર્ષ શિક્ષણ સમિતિમાં રહી, પણ એ સિવાય પણ 2006થી 2016 એટલે કે પૂરા 10 વર્ષ હું પ્રમુખ તરીકે રહી છું. તો મને એવું લાગે છે કે મારો એ અનુભવ કામે લગાડીને હું ચોક્કસપણે સંગઠન મજબૂત તો છે જ, એમાં કોઈ સવાલ જ નથી, પરંતુ બધાને સંગઠિત રાખીને કામ કરી શકીશ એવો મને વિશ્વાસ છે. હાલ આપણી જવાબદારી શું છે? હાલમાં મારી જવાબદારી 2023 સુધી હું છોટાઉદેપુર પ્રભારી હતી, 20 સુધી કોર્પોરેશનમાં હતી અને ત્યાર પછી તરત જ મને 2 વર્ષ છોટાઉદેપુરમાં પ્રભારી તરીકે મૂકી હતી. એ જવાબદારી મેં નિભાવી અને છેલ્લે 2024માં જ્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું એટલે કે સાંસદનું ઇલેક્શન હતું એ વખતે મને 400+ જે નરેન્દ્રભાઈ મોદી ફેમિલી અને એ હિસાબે જે 400+ની મિટિંગો લેવાની જવાબદારી હતી એ મને માંજલપુર એરિયાની સોંપવામાં આવી હતી. એકદમ ખાસ કરીને વાત કરીએ, જો તમે પ્રમુખ તરીકે ચૂંટાઈને આવો છો, નિમાઈને આવો છો, તો આવનારા સમયમાં પાલિકાનું પણ ઇલેક્શન છે, 2027માં વિધાનસભાનું પણ ઇલેક્શન છે, કેવી રીતે રણનીતિ રહેશે આપણી? એવો તો અત્યારે મેં કોઈ ફાઇનલ વિચાર કર્યો નથી, કારણ કે અત્યારે ઘણા બધા દાવેદાર છે, એટલે પાર્ટી જેને નક્કી કરશે એ પ્રમાણે આપણે ત્યારે વિચારી લઈશું. જો મને આ તો જો ને તોની વાત છે, એટલે એને માટે હું અત્યારે કંઈ કહી શકું નહીં. આખરી સવાલ, હાલના પ્રમુખ ડૉક્ટર વિજય શાહનો કાર્યકાળ કેવો રહ્યો? દરેક પ્રમુખનો વાય ટોક ઓફ ડૉક્ટર વિજય શાહ, એની આગળ પણ હું તો જ્યારે હું તો પાર્ટી સાથે 95ની સાલથી જોડાયેલી છું. ત્યારે રમેશભાઈ ગુપ્તા હતા, અમારા પહેલાં પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ હતા, એટલે કે દરેક ડિફરન્ટ લાખાવાલાજી હતા, ફરી પાછા નારાયણ કાકા આવે જેમની સાથે હું સંગઠનમાં આવી 2006માં, શબ્દશરણભાઈ હતા, એટલે કે જુદા જુદા પ્રમુખો હતા, દરેક સાથે કામગીરી કરી છે અને દરેક પ્રમુખે એટલે કે રાઈટ ફ્રોમ ભૂપેન્દ્રભાઈ પટેલ, રમેશભાઈ ગુપ્તાજીથી લઈને ડૉક્ટર વિજય શાહ સુધી, અમારા બેન જેમને બહુમાન મળ્યું હતું એક પ્રમુખ થવાનું વડોદરા શહેરમાં, એમણે પણ બધાએ ખૂબ સુંદર કામગીરી કરી છે અને વડોદરા શહેરમાં કઈ રીતે સંપૂર્ણ વિકાસ થાય અને સાથે સાથે, કારણ કે સંગઠન અને ચૂંટાયેલી પાંખ બંને ભેગા મળીને કામ કરતા હોય છે, એટલે ચૂંટાયેલી પાંખમાં પણ શું કરવાનું એ પણ જોવાનું, સાથે સંગઠનમાં પણ ખૂબ સંગઠિત રીતે. અને ત્યારે જ તમે જુઓ કે આજે આટલા બધા મેમ્બર્સ આપણે બનાવી શક્યા છીએ, પ્રાથમિક સદસ્ય છે,
સક્રિય સભાસદ છે, આપણી પાસે કેટલા બધા મેમ્બર્સ છે, અને ક્યારે કોઈ ભાજપની મેમ્બરશિપમાં જોડાય જ્યારે એને અમારી પંચનિષ્ઠામાં વિશ્વાસ હોય, જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે પ્રિન્સિપલ્સ હોય, જે કામ પ્રમાણે કરતી હોય કે માનનીય દીનદયાળ ઉપાધ્યાયજીનું જે છેવાડાના માનવી સુધી કામ પહોંચાડવાનું એક સ્વપ્ન, અત્યારે તમે જુઓ છો આજે જ પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે દરેકને હું શીશ મહેલ નથી આપી શકતો, પરંતુ દરેક વ્યક્તિને સારામાં સારા આવાસ મળે, અને એને માટે પણ એની આવાસોની ક્વોલિટી સુધારવાનો પણ જે પ્રયત્ન થયો. એટલે આ બધાથી જે સ્કીમો મુકાય છે બાલિકાઓ માટે, માતાઓ માટે, બધા માટે, એટલે દરેકને એનાથી સંતોષ છે, ત્યારે જ ભારતીય જનતા પાર્ટીની મેમ્બરશિપ એ લોકો એક્સેપ્ટ કરે છે. ભારતીય જનતા પાર્ટીની આ સ્વાભાવિક પ્રક્રિયા હોય છે. દર 3 વર્ષે પાર્ટીનું સંગઠન પર્વ આવતું હોય છે. આ વખતે 4-4.5 વર્ષે ફરીથી સંગઠન પર્વ ઉજવાઈ રહ્યું છે, અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ ગાઈડલાઈન મુજબ પ્રદેશમાંથી 2 ચૂંટણી અધિકારી શ્રીઓ અત્યારે પધાર્યા છે, અને ભારતીય જનતા પાર્ટીના જે કોઈ કાર્યકર્તા હોય તેઓએ વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે ક્રાઇટેરિયામાં આવતા હોય તો તેઓની ઉમેદવારી નોંધાવવાની જરૂરી પ્રક્રિયા કરવી પડે. એના ભાગરૂપે હું અધ્યક્ષ તરીકે મારી દાવેદારી નોંધાવવા આવ્યો છું. હું ભારતીય જનતા પાર્ટીમાં 1992થી સક્રિય કાર્યકર્તા છું. પાર્ટીમાં અનેક જવાબદારી વખતો વખત સંભાળેલી છે, અને પાર્ટીમાં ઘણા બધા ચૂંટણીલક્ષી જવાબદારીઓ પણ સંભાળેલી છે, જેના ભાગરૂપે આજે હું આવ્યો છું અહીંયા મારી ઉમેદવારી નોંધાવવા. ખાસ કરીને વાત કરી, જો તમે પ્રમુખ પદ ચૂંટાઈને આવ્યો છો તો આવનારા દિવસોમાં હવે પાલિકાનું ઇલેક્શન જે સાથે 2027ની વાત કરીએ વિધાનસભા, શું રણનીતિ રહેશે? અત્યારે એ વિશે કહેવું ખૂબ વહેલું થઈ જશે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ સંયુક્ત રીતે જ્યારે વડોદરા સહિત ગુજરાતના 33 જિલ્લાના અધ્યક્ષો, 5 મહાનગરપાલિકાના અધ્યક્ષોની જ્યારે જાહેરાત કરે, અને જો પાર્ટીને યોગ્ય લાગે અને મને એ તક મળે, ત્યારબાદ તમે મારું વિઝન આગામી વર્ષોમાં વડોદરાને કઈ દિશામાં લઈ જવાનું એનું પૂછવા આવશો તો હું ચોક્કસપણે ત્યારે એનો જવાબ આપી શકીશ. ખાસ કરીને વાત કરીએ તો હાલના પ્રમુખ ડૉક્ટર વિજય શાહનું કાર્યકાળ કેવું છે? ભારતીય જનતા પાર્ટીના દરેક અધ્યક્ષોનો કાર્યકાળ સારો રહેલો છે. એના ભાગરૂપે વિજયભાઈનો કાર્યકાળ કેવો રહ્યો એ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ અને વડોદરા શહેરની જનતાએ જોયેલું છે અને અનુભવેલું છે. આમ તો ભારતીય જનતા પાર્ટીમાં વડોદરા મહાનગરમાં સક્ષમ પ્રમુખ છે, ડૉક્ટર વિજયભાઈ શાહ છે. ઉમેદવારીના પ્રક્રિયા સંગઠન પર્વમાં પ્રમુખશ્રીના આદેશ મુજબ જ અમે ફોર્મ ભર્યું છે, અને એ પ્રમાણે અમારી પણ ઉમેદવારી વર્ષોથી 17 વર્ષથી રાજકારણમાં છે, અહીંયા જવાબદારીમાં છે. 1975થી જનસંઘથી કામ કરતા રહ્યા છે, એટલે સ્વાભાવિક પ્રક્રિયામાં અમારી ઈચ્છા હોય કે ભાઈ ઉમેદવારી કરવી જોઈએ, એના આધારે અમે ઉમેદવારી કરીએ છીએ. કેટલા વર્ષથી બીજેપીમાં છો, અત્યારે કઈ જવાબદારીમાં છો? અત્યારે મહામંત્રી જવાબદારી, વડોદરા શહેરમાં મંત્રી, વડોદરા શહેરમાં મહામંત્રી, વડોદરા શહેરમાં ઉપપ્રમુખ, વડોદરા શહેરમાં પ્રભારી, વડોદરા શહેરમાં ફરી મહામંત્રી જવાબદારી. જો તમે પ્રમુખ તરીકે ચૂંટાઈને આવો છો તો આવનારા સમયમાં પાલિકાનું ઇલેક્શન છે, 2027 વિધાનસભાનું ઇલેક્શન, કેવી રીતની રણનીતિ રહેશે તમારી? રણનીતિ અત્યારથી કહેવાય નહીં, જ્યારે જવાબદારી આપે ત્યારે રણનીતિ હોય. અત્યારે તો મોવડી મંડળ જ્યારે જેને નક્કી કરશે એ પ્રમાણે જવાબદારી આવશે, ત્યાર પછી વાત આગળ વધારે. અત્યારે પેલા ખોટી વાતો કરવી અને ખોટા બહાના આપવા એ જરૂરી નથી. હાલના પ્રમુખ ડૉક્ટર વિજય શાહનું કાર્યકાળ કેવું રહ્યું? પ્રમુખ સાહેબના કાર્યકાળમાં આપણે જોઈએ તો કોર્પોરેશનની 76માંથી 69 સીટો આપણે જીત્યા છે. વિધાનસભામાં પણ તમારે એક ઉમેદવાર 75થી અબાઉ એમની વિજય મેળવેલો છે. ચોક્કસ સંગઠનમાં અને વિધાનસભામાં મતોની સંખ્યા ખૂબ વધારે છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે અને યુવાનોને તક આપતી પાર્ટી છે. આપણે જોયું કે ગુજરાત રાજ્યના તમામ મંડળોમાં પ્રમુખો 45 વર્ષથી નીચેના અત્યારે જાહેર થયા છે. ત્યારે યુવાન તરીકે મને એનો ગૌરવ પણ છે અને ઉત્સાહ પણ છે અને એક આશા પણ છે કે યુવાનોને સારી તક મળશે, અને એ જ આશા અને ઉત્સાહથી આજે હું પોતાની જવાબદારી, પ્રમુખની જવાબદારી માટેના ફોર્મ ભરવા માટેના પ્રોસિજરમાં આજે ભાગ લેવા આવ્યો છું. કેસીભાઈ પ્રમુખ બને છે તો શું કાર્ય રહેશે, પાર્ટીને કઈ રીતે આગળ વધશે? મારું કામ અત્યારે માત્ર દાવેદારી કરવાનું છે. આગળ જે પણ જવાબદારી આપવાનું એ પ્રદેશ અને રાષ્ટ્રીય લેવલથી નક્કી થશે, પરંતુ
છેલ્લા 17 વર્ષથી હું સંગઠનનું કામ કરતો રહ્યો છું. યુવા મોરચામાં વડોદરા શહેરનો પ્રમુખ રહ્યો છું અને જે રીતે મેં કામગીરી કરી છે બધાને સાથે લઈને ચાલવાની, ભવિષ્યમાં જે પણ જવાબદારી મળશે એ રીતે બધાને સાથે લઈને ચાલીશ. અત્યારે જે રીતે પાર્ટીમાં ચૂંટાયેલી પ્રતિનિધિ અને સંગઠન વચ્ચે વાદ વિવાદ ચાલી રહ્યો છે એને પ્રમુખ પદ કઈ રીતે દૂર કરશે? ભવિષ્યમાં જે પણ જવાબદારી પાર્ટી અમને આપશે એમાં કેવી રીતે બધા વચ્ચે સમન્વય થઈ શકે અને આ પરિવાર જ છે, પરિવારો નાની મોટી વાતનો કદાચ મતભેદ હોય તો એ કેવી રીતે ઉકેલી શકાય એનું વડીલો પણ મંથન કરતા હોય છે, અમે પણ મંથન કરતા હોય છે, ત્યારે બધા બેસીને એનો નિકાલ કરશે એવું મને આશા છે. અને આ કોઈ બહુ મોટો વિવાદ નથી. ભવિષ્યમાં બહુ વહેલી તકે આ બધું નિવારણ થશે અને જે પણ નવી બોડી બનશે એમાં બધા એક સાથે કામ કરવા તૈયાર થઈ જશે. હાલના કાર્યકાળના પ્રમુખ છે તેમની કેવી કાર્યકાળ છે? ડૉક્ટર વિજયભાઈ શાહ અત્યારે પ્રમુખ છે અને હું એમની ટીમમાં વડોદરા શહેરનો ઉપપ્રમુખ છું. અને આ 4 વર્ષની કામગીરી બાદ આજે મને એવું લાગે છે કે મારે પણ પ્રમુખની દાવેદારી કરવી જોઈએ, માટે આજે હું આવ્યો છું. પાર્ટીની એક સારી પ્રક્રિયા છે. પાર્ટી વર્ષોથી લોકશાહીને ધ્યાનમાં રાખીને જ કામ કરતી હોય છે. મને યાદ છે કે આ હું 3 મારા સક્રિય કાર્ડ લઈ આવ્યો એ 2002-03ના છે. 2-3, 14-15, 12-13 નરેન્દ્રભાઈ હતા ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્ર સાથે બધાને કાર્ડ આપ્યા હતા સક્રિય સભ્યોને. એટલે આ એક સારી પ્રક્રિયા છે. દરેકની ઈચ્છા થાય હું પણ ઉમેદવારી નોંધાવું અને છેવટે પાર્ટીએ નક્કી કરવાનું છે કે કોને જવાબદારી સોંપવી. તો વર્ષ આપણે ગણીએ તો કેટલા વર્ષે પાર્ટી સાથે તમે સંકળાયેલા છો? હાલની આપણી જવાબદારી શું? હું 1980થી પાર્ટીમાં સંકળાયેલો છું. 80માં હું મકરંદભાઈ દેસાઈનું વિધાનસભાનું કામગીરી કરતો હતો. વિધાનસભામાં ચૂંટણીમાં હું વોર્ડનો ઇન્ચાર્જ હતો તે વખતે 80માં અને જીતી ગયા. એટલે મને કહે તું ચૂંટણી લડી કાઢ. તો 81માં મેં ચૂંટણી લડી તો હું જીતી ગયો કોર્પોરેશન. તે વખતે અમે 30 ઉમેદવારો હતા, એમાંથી અમે 4 જ ચૂંટાયા. હું, મધુભાઈ શાહ, નલિનભાઈ ભટ્ટ અને મહેન્દ્ર જાની. ભાજપને 4 જ ચૂંટાયા. એટલે ત્યારથી કારકિર્દી શરૂ થઈ. 81, 87, 92, 95, 98, 2002, 2007 ધારાસભ્ય. હાલની જવાબદારી આપણી? હાલની કશી જવાબદારી નથી. ખાસ કરીને વાત કરીએ, જો તમે પ્રમુખ તરીકે ચૂંટાઈને આવ્યો છો, નિર્ણયને આવો છો, આવનારા સમયમાં પાલિકાનું પણ ઇલેક્શન છે, 2027માં વિધાનસભાનું પણ ઇલેક્શન છે, કેવી રીતની રણનીતિ આપણી રહેશે? તો પાર્ટી જે નક્કી કરે. પણ આફ્ટર ઓલ છેવટે હું તો 2 વખત પ્રમુખ રહ્યો છું. કોર્પોરેશનની ચૂંટણીમાં હું, નલિનભાઈ, જીતુભાઈ બધા બેસતા હતા. નારાયણ એપાર્ટમેન્ટમાં બેસતા હતા. મને યાદ છે એ દિવસો કે નવું ઇલેક્શન હતું 1992નું. બાબરી ધ્વંસ થઈ ગયો હતો અને એ ઇલેક્શનમાં અમને વિચાર કરતાં બી વધારે અરજીઓ આવી. મને લાગે છે કે 78 સીટ માટે 400 કરતાં વધારે અરજીઓ આવી. 78. અને તે વખતે તો અમે એક બોલાવીને સાંભળતા હતા. એટલે નારાયણ એપાર્ટમેન્ટની સામે કોઈક મકાનનું કન્સ્ટ્રક્શન થતું હતું. ત્યાં બધી કપચીઓ પડેલી. કાર્યકર્તાઓ આખી રાત કપચી પર બેસીને ટાઈમ પાસ કરતા હતા, ચા નાસ્તો કરે. એ રીતે 2 દિવસ સિલેક્શનની પ્રક્રિયા ચાલી. આખરી આપણે સવાલ તરફ આવીશું. હાલના જે પ્રમુખ છે વિજય શાહ, એનો કાર્યકાળ કેવો રહ્યો? એ તો હવે મીડિયા જાણે છે કાર્યકાળ કેવો છે. એમાં વરિષ્ઠ નેતા તરીકે તમે એમનો કાર્યકાળ કેવી રીતે જુઓ છો? એ અમારી પાર્ટીમાં હું તો 80થી છું, મેં કીધું ને. નાના મોટા અનેક પ્રસંગો આવી ગયા, અનેક પ્રસંગો. અને એમાં એઝ અ કાર્યકર્તા તરીકે અમારા જેવા ટીકાઓથી દૂર રહીએ છીએ. એટલે એ કહેવાનો અર્થ નથી, પણ પાર્ટી બધું જાણે છે. પબ્લિક સબ જાણતી હૈ. સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં દર 3 વર્ષે સંગઠન પર્વની કામગીરી આવે છે. જૂના કાર્યકર્તાઓમાંથી કેટલાક કાર્યકર્તાઓ કંઈક બીજી જવાબદારીમાં જાય છે, કેટલાક નવા કાર્યકર્તાઓને નવી જવાબદારી મળે છે. હાલના સંગઠન પર્વમાં વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે મેં મારી ઈચ્છા વ્યક્ત કરી છે. પાર્ટીને મેં મારી જે કામગીરી છે, લગભગ 36 વર્ષથી હું પાર્ટીમાં કાર્યરત છું. પાર્ટી સાથે તન મન ધન અને પૂરી સક્રિયતા અને વફાદારીથી જોડાયેલો છું. પાર્ટીમાં શું અત્યારે જવાબદારી છે? હું ગુજરાત પ્રદેશ કારોબારીનો સભ્ય છું.
ગુજરાત પ્રદેશ મીડિયા ટીમમાં કામ કરું છું. પૂર્વમાં દાહોદ જિલ્લા અને નર્મદા જિલ્લાનો પ્રભારી રહી ચૂક્યો છું. શિક્ષણ સમિતિનો અધ્યક્ષ રહી ચૂક્યો છું. યુવા મોરચાનો અધ્યક્ષ રહી ચૂક્યો છું. ગુજરાત પ્રદેશ યુવા મોરચા કોષાધ્યક્ષની 7 વર્ષ મેં કામગીરી કરી છે. આમ 30 વર્ષમાં અનેક વિવિધ સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં હું જોડાયેલો છું, જેથી મેં મારી દાવેદારી કરી છે. મેહુલભાઈ, ખાસ કરીને વાત કરીએ, જો તમે પ્રમુખ ચૂંટાઈને આવો છો, તમારી નિમણૂક થાય છે પ્રમુખ તરીકે, તો આવનારા સમયમાં પાલિકાનું પણ ઇલેક્શન છે, 2027માં વિધાનસભાનું ઇલેક્શન, કેવી રીતની રણનીતિ રહેશે? સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીના ઓવરઓલ, ના માત્ર મારી વાત કરું છું, પણ વોર્ડનો અને બૂથનો કાર્યકર્તા પણ હંમેશા ચૂંટણી માટે તો તૈયાર રહેતો હોય છે. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વની કામગીરી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની કામગીરી અને વડોદરા શહેરની કામગીરી, આ બધું મળી અને એક સામૂહિક પ્રયાસથી વડોદરા શહેર ભવિષ્યમાં પ્રજાલક્ષી કામ કરે અને ચૂંટણીઓમાં પણ જલવંત વિજય લે, એવી રીતે અમે કામગીરી કરી શકીશું. હાલના પ્રમુખ ડૉક્ટર વિજય શાહના કાર્યકાળ માટે શું કહેશો? ખૂબ સરસ રીતે વિજયભાઈએ પોતાની ટર્મ ચલાવી છે. સામાન્ય રીતે વિજયભાઈના કામગીરીમાં ઘણા કામો એવા છે કે જે ભૂતકાળમાં ન થયા હોય એવા પણ થયા છે, પણ આ એક ઉત્તરોત્તર પ્રગતિ કરતો પક્ષ છે. વિજયભાઈએ જે કામગીરી કરી છે એ જ કામગીરીને આગળ વધારવાની. વિજયભાઈ પહેલાં જેટલા અધ્યક્ષો છે, જે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં પણ જેમને કામ કર્યું છે, એ દરેકનું યોગદાન છે. એટલે ભારતીય જનતા પાર્ટી એક કલેક્ટિવ એફર્ટ્સનું એક ઉત્તમ નમૂનો છે. ભારતીય જનતા પાર્ટીની પક્ષીય લોકશાહી પ્રણાલી અનુસાર વ્યવસ્થાના ભાગરૂપ વડોદરા શહેર અધ્યક્ષ માટે મારી ઈચ્છા વ્યક્ત કરવા માટે હું અત્યારે અહીંયા આવ્યો છું. અને પક્ષ મને જો વ્યવસ્થાના ભાગરૂપ જે જવાબદારી સોંપશે એ જવાબદારી નિભાવવા માટે હું સક્ષમ પણ છું. અને મને શ્રદ્ધા છે કે વડોદરા શહેરની જનતા અને પાર્ટીના જે પણ કાર્યો છે એને વધુને વધુ આગળ પ્રગતિકારક કામગીરી કરીને કરવાની ઈચ્છા ધરાવું છું. કેટલા વર્ષથી તમે આ પાર્ટી સાથે સંકળાયેલો છો અને હાલની આપણી જવાબદારી છે? હું લગભગ 34 વર્ષથી તો સક્રિય રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું. પક્ષે મને ઘણી બધી વિવિધ જવાબદારીઓ 1991માં યુવા મોરચા ઉપાધ્યક્ષ, સંગઠન પર્વ શહેરના સહ ઇન્ચાર્જ, શહેર મંત્રી તરીકે અને ચૂંટાયેલી પાકમાં 1992માં જ્યારે કાર સેવા કરવાનો મોકો મળ્યો હતો તે વખતે પણ ઉમેદવારી મને કરવાની તક મળી હતી પાર્ટી તરફથી. 95થી 2005 સુધી 10 વર્ષ સુધી કાઉન્સિલર તરીકે પણ જવાબદારી નિભાવી છે. અને હાલમાં પણ ત્યાર પછી જે પણ કંઈ કામગીરી હોય એ કામગીરીમાં આપણે જોડાયેલા છે. પક્ષ જવાબદારી સોંપી એ કામગીરી કરવા તૈયાર છે. પ્રદીપભાઈ જો પ્રમુખ તરીકે ચૂંટાઈને આવે છે, નિમાઈને આવે છે, આવનારા સમયમાં પાલિકાનું પણ ઇલેક્શન છે, 2027માં વિધાનસભાનું પણ ઇલેક્શન છે, પ્રદીપભાઈની રણનીતિ શું રહેશે? માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કામગીરી સમગ્ર વિશ્વમાં વખણાય છે. અને ભાજપની જે કામગીરી વર્ષોથી અમે કરતા આવ્યા છે 1995થી, એ ઇમારત જે અત્યારે મજબૂત છે એ વધારે ને વધારે મજબૂત બને અને લોકોની સુખાકારી, વડોદરા શહેરની જનતાની સુખાકારી, એનું હિત જળવાય એ દિશામાં ચોક્કસપણે હું કામગીરી કરી શકીશ. આખરી સવાલ, હાલના પ્રમુખ ડૉક્ટર વિજય શાહનો કાર્યકાળ કેવો રહ્યો? કાર્યકાળ પૂરો આ ટર્મ પૂરતો છે. પક્ષ જે પણ કંઈ જવાબદારી સોંપે એ પક્ષ નિર્ણય કરશે. એમાં હું ન કહી શકું કે કાર્યકાળ પૂરો થયો છે. કાર્યકાળ કેવો રહ્યો? કેવો રહ્યો? ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ પક્ષના બેનર હેઠળ કામ કરતા હોય છે. વિવિધ કામગીરી કરવાની પદ્ધતિ, પ્રણાલી અને જે પણ કોઈ પક્ષના આદેશ હોય એ પ્રમાણે કામગીરી કરતા હોય છે. અને જે પણ કંઈ કામગીરી કરવાની, ઇવેલ્યુએશન કરવાનું જે કામ છે એને માટે હું કદાચ નાનો પડું, એ પક્ષ જ નક્કી કરતું હોય છે કે એનું મૂલ્યાંકન કોણ કરે, અને એ મૂલ્યાંકન યોગ્ય રીતે પક્ષ કરે છે. એમાં મારાથી કંઈ મૂલ્યાંકન ન કરાય. ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી જે પ્રણાલી રહી છે
કે સંગઠનમાં કાર્યકર્તાઓ જે કામ કરતા હોય એને પ્રાધાન્ય આપવું અને પારદર્શક અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની જે પ્રણાલી રહેલી છે એ પ્રમાણે જે રીતના સંગઠન પર્વની પ્રક્રિયા ચાલે છે એના ભાગ સ્વરૂપે હું ભાગ લેવા આવ્યો છું. ખાસ કરીને વાત કરીએ તો કેટલા વર્ષથી પાર્ટીમાં છો, અત્યારે કઈ જવાબદારી સંભાળો છો? હું ભારતીય જનતા પાર્ટીમાં 1986થી કામ કરી રહ્યો છું. અત્યારે અમારા 38 વર્ષ પાર્ટીમાં થઈ ગયા છે. પાર્ટીની સંગઠનની વિવિધપૂર્ણ જવાબદારીઓ પૂર્વ કરેલી છે. મેં વડોદરા શહેર મહામંત્રી, યુવા મોરચાથી માંડીને અત્યાર સુધી શહેર લેવલ અને પ્રદેશ લેવલની અંદર પણ મેં કામ કરેલું છે. ગત લોકસભાની અંદર હું વડોદરા શહેરનો સહસંયોજક પણ પાર્ટીએ મને જવાબદારી આપી હતી ને એ સુપેડે નિભાવી છે. ખાસ કરીને વાત કરીએ તો જો તમે પ્રમુખ પદે ચૂંટાઈને આવે છે, તમે એને આવો છો, હા, તો આવનારા સમયમાં હવે પાલિકાનું ઇલેક્શન છે 2027 વિધાનસભામાં, કેવી રીતે રણનીતિ રહેશે તમારી? વડોદરા શહેરની અંદર જે વર્ષોથી કામ કરું છું ને કાર્યકર્તાઓની જે મહેનત હોય છે, કાર્યકર્તાઓ ઉપર મને વિશ્વાસ છે અને કાર્યકર્તાઓ પાર્ટીને જીતાડતા હોય છે. કોઈ પણ ઉમેદવાર હોય છે તો કાર્યકર્તાની મહેનતથી જ જીતતો હોય છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મહેનત કરીને જીતાડશે અને વડોદરા શહેરની અંદર જે ગત વર્ષોમાં જે રિઝલ્ટ નહોતું એનાથી સારું રિઝલ્ટ આવે એવું સંગઠન મજબૂત કરવાની મારી તૈયારી હશે. આખરી સવાલ, અત્યારના હાલના પ્રમુખ ડૉક્ટર વિજય શાહનો કાર્યકાળ કેવો રહ્યો? વિજય શાહ એ જે પ્રમુખ કાળની અંદર એમને જે કામ કર્યું એ એમની પદ્ધતિ પ્રમાણે એમને કાર્યકર્તાઓ માટે સારું જ છે. પણ જે રીતના અત્યારે જે રીતના મારે નવેસરથી જે કરવાનું આવે કોઈને પણ જે પ્રમુખ બને તેને, તો એના માટે પણ પ્રમુખ જે રીતના કાર્યકર્તાઓની જે રહેશે એ પ્રમાણે કાર્યકર્તાઓ સંગઠન કરશે. ભારતીય જનતા પાર્ટીની આ પ્રણાલી રહી છે કે દરેક વસ્તુ ચયનથી થાય, કન્સેન્સિસથી થાય અને સર્વસંમતિએ જે કોઈ જવાબદારી આપવામાં આવે એના ભાગરૂપે આજે અહીંયા વડોદરા મહાનગરમાં પ્રમુખના ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. આપે જોયું હશે કે પહેલાં બૂથ પ્રમુખ માટેની પ્રક્રિયા થઈ, પછી વોર્ડ પ્રમુખોની થઈ, આજે શહેર પ્રમુખની પ્રક્રિયા થઈ રહી છે. આવનાર દિવસોમાં પ્રદેશ અધ્યક્ષ માટેની પ્રક્રિયા સેમ સ્વરૂપમાં ચાલશે. આ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે. આ ભારતીય જનતા પાર્ટી વિથ અ ડિફરન્સ જે કહેવાય છે એ આ પાર્ટી છે અને આ પાર્ટીમાં જે પ્રમાણે જવાબદારી લેવા માટે દરેક ક્ષેત્રે દરેક પદ પર લોકો કાર્યકર્તાઓ ઉમટી પડે છે એ બતાડે છે કે કેટલો વિશ્વાસ છે કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી અને પ્રથા પર. આજે એના જ ભાગરૂપે આ જવાબદારી લેવા માટે તમામ લોકો જે પ્રમાણે આવ્યા છે એમની વ્યવસ્થા સુદરૂપ થાય, કાર્યાલય પર એમના જે પ્રમાણે પ્રદેશે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે એ લોકોની સુવિધાઓ થાય, વ્યવસ્થિત રીતથી ફોર્મ ભરી શકે. એ ફોર્મ ભર્યા પછી આવતીકાલે સાંજે સંકલન બેસશે, એના પછી પ્રદેશનું સંકલન બેસશે અને રાષ્ટ્રીય કક્ષાથી આ વસ્તુની નિમણૂક થશે. આખી પ્રણાલી જે છે એ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે અને પ્રણાલીના ભાગરૂપે અમે લોકો અહીંયા આજે હાજર છીએ. સાહેબ, કેટલા વર્ષથી તમે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છો? હાલનો હોદ્દો શું? હાલ હું મહામંત્રીની જવાબદારીમાં છું અને છેલ્લા 16 વર્ષથી અવિરત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, પાયાના કાર્યકર્તા તરીકે કાર્ય કરું છું. શું તમે પ્રમુખ તરીકે ચૂંટાઈને આવો છો તો આવનારા સમયમાં પાલિકાનું ઇલેક્શન છે, 2027માં વિધાનસભાનું ઇલેક્શન આવશે, શું રણનીતિ રહેશે? જો પાલિકાના જે પ્રમાણે પાલિકામાં આપણે ખૂબ સારું પ્રદર્શન કર્યું, 76માંથી 69 સીટો ભારતીય જનતા પાર્ટી જીત્યા. લાગણી એવી છે કે 69થી 76 સુધી પહોંચે, એની સાથે સંગઠન વધારે મજબૂત થાય. જે પ્રમાણે કાર્ય થયેલું છે એમાં વધારે શક્તિથી વેગવંત સંગઠન થાય એના માટેના મારા પ્રયત્નો રહેશે. આખરી સવાલ, હાલના પ્રમુખ ડૉક્ટર વિજય શાહનો કાર્યકાળ કેવો રહ્યો? બધા જ ભારતીય જનતા પાર્ટીના 11 પ્રમુખ, જે લોકો હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના પછી જે 11 પ્રમુખ આવ્યા છે, 11 પ્રમુખોએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત કરવાનું કાર્ય કર્યું છે અને એ જ મજબૂતાઈ જે 12મો પ્રમુખ આવશે એ પણ કરશે એવી મારી શુભકામનાઓ છે, મારી લાગણી છે. સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વની પ્રક્રિયા ચાલે છે. એ પ્રક્રિયાના ભાગરૂપે આજે શહેર અધ્યક્ષોની જવાબદારી માટે જે ઈચ્છુકો છે તે લોકો આજે પોતાના ફોર્મ ભરી રહ્યા છે. પાર્ટીની ખૂબ મોટી અને સારી પ્રણાલિકા છે કે જે કાર્યકર્તાઓ વર્ષોથી કામ કરતા હોય છે, સતત રાત દિવસ જોયા વગર પાર્ટી માટે કામ કરતા હોય છે, તેને પણ એક પ્લેટફોર્મ મળતું હોય છે અને તેઓ પણ આવી જવાબદારીમાં આવી શકે છે એ માટેની પાર્ટીની આ પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયાના ભાગરૂપે આજે હું પણ અહીંયા આવ્યો છું
હું પહેલાં પણ પાર્ટીનો કાર્યકર્તા હતો, અત્યારે પણ પાર્ટીનો કાર્યકર્તા છું. કોઈ જવાબદારી મળે તો પણ હું પાર્ટીના કાર્યકર્તા તરીકે જ કામ કરીશ, એવી મારી પોતાની આ વ્યક્તિગત વાત છે. આમાં પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય છે ત્યારે એ કામની અંદર ઉતાર ચઢાવ આ તે બધું આવતું હોય છે. આજે તમે જુઓ તો વડોદરા શહેરની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે, એ સંગઠન જે મજબૂતાઈથી કામ કરે છે અને તેમાં પણ આપણે વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીમાં વડોદરા શહેરની જનતા ભારતીય જનતા પાર્ટીના પડખે રહી છે અને અસંખ્ય લોકોએ મત આપીને, રેકોર્ડ બ્રેક મત આપીને ભારતીય જનતા પાર્ટીના તમામ કેન્ડિડેટોને જીતાડ્યા છે. સુનિલભાઈ, ખાસ કરીને વાત કરીએ, જો તમે પ્રમુખ તરીકે આવો છો, મેં પહેલાં પણ કહ્યું કે હું પહેલાં પણ કાર્યકર્તા હતો, અત્યારે પણ કાર્યકર્તા છું. આવનાર સમયમાં કોઈ જવાબદારી મળે ત્યારે પણ હું કાર્યકર્તા તરીકે જ રહીશ. પાર્ટીની એક લોકશાહી પદ્ધતિ છે, દર 3 વર્ષે નવા પ્રમુખની નિમણૂક થતી હોય છે અને પાર્ટીની એ પ્રક્રિયાની અંદર અમે ફોર્મ ભરેલું છે એટલે પાર્ટી જે ડિસિઝન લે એમને માન્ય છે. પાર્ટી જો મને જવાબદારી સોંપશે તો પાર્ટીને બંને વહીવટ અને સંકલન ચૂંટાયેલા પ્રમુખશ્રીની જે કાર્યવાહીમાં આવે એ બંનેની કામગીરી હું બંને સંયુક્ત રીતે જવાબદારી સ્વીકારી શકું એવું છું. કેમ કે કોર્પોરેશનની અંદર પણ મેયર પદ લીધું છે, ચેરમેન પદ લીધું છે, પાર્ટીના નેતાની કામગીરી કરી છે. એવી રીતે વડોદરા શહેરના સંગઠનમાં પણ મેં કામગીરી કરેલી છે. શહેરના મહામંત્રી બનેલો છું, શહેરના ઉપાધ્યક્ષ બનેલો છું, શહેરના ખજાનજી પણ બનેલો છું અને વોર્ડ પ્રમુખ સુધી લેવલનું મેં કામગીરી કરેલી છે. એટલે કાર્યકર્તાને શું જરૂર છે એ મને સંપૂર્ણ ખબર છે. એટલે કાર્યકર્તાને પણ કોઈ તકલીફ નહીં પડે અને વિકાસની ગતિ સ્પીડ પકડશે. ભારતીય જનતા પાર્ટીમાં કેટલા સિંહ છે? બધા સિંહ છે, બધા સિંહ છે. કોઈ જાતનું કોઈ માનવાનું કારણ જ નથી, કારણ કે પાર્ટી એટલી ડેવલપ થઈ ગઈ, પાર્ટીએ જ બધા સિંહ બનાવી દીધા છે. 100% બધાને જોડે લઈને ચાલી એટલે કોઈ તકલીફ જ નથી. અને ગ્રુપ તો આ તો પાર્ટી મોટી થાય એટલે થોડું તો રહેવાનું યાર. ઘરમાં 2 વાસણ તો ખખડવાના જ છે યાર. ઘરમાં નથી ખખડતા પતિ પત્નીના, આ તો રહેવાનું છે યાર. પણ બધાને જોડે લઈને ચાલીએ તો ઘણો ફેર પડે. પાર્ટીના કાર્યકર્તાને જોડે લઈને ચાલશે. અને વાજપેયીનું એક વાક્ય છે, પુરાના કાર્યકર્તા કભી તૂટના નહીં ચાહીએ. એટલે જૂના કાર્યકર્તા જે તૂટવાના જ હોય અને એ કાર્યકર્તા સાથે હશે તો પાર્ટી સંપૂર્ણ વિકાસ કરશે અને પાર્ટી બધી જ સીટો જીતશે. 5 વર્ષમાં એ બધા ઇલેક્શનો જીત્યા છે એટલે આપણે એમાં માટે બીજું કંઈ બોલવાનું ના હોય. બરાબર, જીત્યા છે એટલે બધી સારા કાર્યકર્તા. મેં કોઈ પાર્ટીનો સાથ નથી છોડ્યો. આજે પણ પાર્ટીમાં જ છું અને પાર્ટીમાં જ રહેવાનો છું. અને હું ગુજરી જઈશ ને એની પર ભાજપનો ધ્વજ જ હશે. નહીં એ યોગ્ય હતું કે નહીં, પણ પાર્ટી જોડે ને પાર્ટીમાં જ કામ કર્યું છે. પાર્ટીમાંથી ભાગી નથી ગયા. કામ તો કરેલું છે ઇલેક્શનની અંદર. હું ભાગી જ ગયો હતો ઇલેક્શન, ઘરમાં જ બેસી જાત અથવા બહાર જતો રહેત. એટલે પાર્ટી જોડે જ છું. ખૂબ સારું કામ ચાલી રહ્યું છે. આજે આપણા દેશમાં જે કહે છે ને કે લોકશાહીનું પર્વ એટલે લોકોથી લોકો વડે માટે ચાલતું રાજ્ય, એવું આજે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાને એક એવો મોકો આપ્યો પાર્ટીએ કે જેની ઈચ્છા હોય તે પ્રમુખ થઈ શકે, તમારું ફોર્મ ભરો. મારે તો પાર્ટીમાં 50થી વધારે વર્ષ થયા છે અને આટલા બધા વર્ષમાં પાર્ટીમાં સંગઠન અને ચૂંટણીલક્ષી કામ કર્યું છે. મેં ક્યારેય એવું નથી વિચાર્યું કે આ પદ મળે તો કામ કરવું, કે આ જવાબદારી મળે તો કામ કરવું. પણ જ્યારે એવું લાગ્યું કે આટલા બધા લોકો પોતાના ફોર્મ ભરે છે અને હું તો સિનિયર કાર્યકર્તા છું, મારી ઉંમર 68 છે, તો મને એમ થયું કે હું ફોર્મ ભરું. સંગઠનની પરિભાષામાં કદાચ કંઈ બોલવાનું હોય અથવા કોઈ કામ કરવાનું હોય તો મારે શીખવું ના પડે. આઈ કેન ડૂ વોટ એવર પાર્ટી હેઝ ડુ. હું 1972થી પાર્ટીમાં છું. અત્યારે રાષ્ટ્રીય લેવલની જવાબદારી છે મારી. ભારતીય જનતા પાર્ટીના વડોદરાના લોકસભાના કાર્યકાળમાં એક સભ્ય એવો હોય કે જે રાષ્ટ્રીય કારોબારીમાં હોય, તે રાષ્ટ્રીય કારોબારીનો સદસ્ય છું. આ પાર્ટી છે ને કાર્યકર્તાની પાર્ટી છે, કાર્યકર્તા વડે બનેલી પાર્ટી છે, કાર્યકર્તા માટેની પાર્ટી છે. કાર્યકર્તા એ જનમાનસની વચ્ચે જઈને પાર્ટીએ કરેલા કામો, પાર્ટીના વિચારોને લોકો સુધી પહોંચાડે છે. દાખલા તરીકે માનનીય નરેન્દ્રભાઈ અત્યારે કે ભૂપેન્દ્રભાઈ અત્યારે ગુજરાતમાં કે કેન્દ્રમાં જે કંઈ કામ કરે છે એ લોકો માટે કામ કરે છે. એ લોકોના કામ છેક સુધી પહોંચાડે છે અને પહોંચ્યા પછી લોકોને જ્યારે
એ કામોનું વળતર મળતું હોય છે અને એના ભાગરૂપે લોકો ભાજપને મત આપતા હોય છે. હાલના પ્રમુખ છે ડૉક્ટર વિજય શાહ, એમનું કાર્યકાળ કેવું રહ્યું? કોઈ પણ પ્રમુખ હોય એનું કાર્યકાળ હંમેશા સારું જ રહે ભાઈ, કારણ કે એમને બી કામ કર્યું અને એમના થકી આ કાર્યાલય બન્યું. એમનું કાર્ય પણ સારું જ હતું. બધા પ્રમુખોના કામ સારા છે, એટલે કોઈના માટે કશું કહેવાનો મતલબ નથી. બધાએ સારા કામ કર્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.